सत्सङ्गानां रसानां छन्दसामपि मङ्गलानां च कर्तारो वन्दे वाणी विनायको। गुरु मिला तो सब कुछ मिला, सब कुछ मिला और मिला नाही कोई। सुतदारा और संपत्ति वो तो पापी के घर भी हो। गुरु मिला तो सब कुछ मिला। गुरु पूर्णिमा नो जे उत्सव छे એ ઉત્સવ આપણે સત્ય સનાતન ધર્મની અંદર જે ગુરુનું પૂજન કહેવામાં આવે છે, જે જીવને એમ કહેવાય કે અંધકારમાંથી, મોહ માયાના, લોભના, ક્રોધના આવા અંધકારમાંથી બહાર કાઢી અને ઈશ્વરીય તત્વને જે બતાવવાની આપણને રાહ બતાવે એને આપણે ગુરુ કહીએ છીએ. આ દિવસ હકીકતમાં આમ જોઈએ તો ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજન કોનું હોય? વ્યાસ ભગવાન. વ્યાસ છે ગુરુ સમાન છે, જેણે વેદોનું વિભાજન કર્યું છે, પુરાણો, એમાં જ સંતો ઋષિમુનિએ જે આપણને રાહ બતાવી છે. તો આ એવા ગુરુઓનું આ પૂજન છે. જ્યારે એ માર્ગ ઉપર ચાલતા એવા સંતો, એવા સાધુઓ એ જ્યારે આપણને આવો માર્ગ બતાવે છે કે ભાઈ આ રીતે જીવન જીવાય, આટલું જીવન જીવી લીધા, હવે પછી ઈશ્વરની પ્રાપ્તિ થઈ જવી જોઈએ, પ્રાપ્તિ કરવી જોઈએ. અમુક સમય હોય છે જ્યાં સુધી આપણે કામ, ક્રોધ, મોહ, ધર્મ, અર્થ, કામ આ બધું ભોગવ્યા પછી મોક્ષની જેને બારી કહેવામાં આવે છે, તો મોક્ષ પ્રાપ્ત કરવા માટે એને જે માર્ગ બતાવવામાં આવે છે, એ માર્ગ બતાવનાર એને ગુરુ કહેવામાં આવે છે. કારણ કે આ બુદ્ધિ તત્વ છે, આ જગતમાં બધાય છે, જીવ ઈશ્વરે બનાવેલા છે. તો આ બધા જીવને ભય, મૈથુન, આહાર, નિંદ્રા આ બધું આપ્યું છે. પરંતુ એક બુદ્ધિ તત્વ છે એ માનવ સમાજને આપ્યું છે. શું કામ? કે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પદાર્થમાં છેલ્લે મોક્ષની જે આશા કરે, તો એ મોક્ષની આશા કરનારને ખાલી એટલું જ નથી મોક્ષ પામી લેવો, પણ જો માનવ તન આપ્યું છે તો ઈશ્વરના દર્શન પણ કરવા જરૂરી છે કે આ જગત જેણે બનાવ્યું, આ જગતમાં મને જેણે બનાવ્યો એ કોણ છે, એનું દર્શન જ્યારે થાય ત્યારે આ મનુષ્ય જીવન સફળ બને છે. એટલા માટે કીધું છે ને, જોજો રે ગુરુજી માર્યો સાથ ન છૂટે, સાથ ન છૂટે મારી પ્રીત ન છૂટે રે. જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે. ઈશ્વરીય માર્ગ બતાવનાર છે, એ આપણને આ માર્ગ બતાવે, પણ આપણા એ બધા કામ, ક્રોધ, મોહ, લોભ આ બધાને કાઢી અને એની પ્રત્યે ખેંચે આપણને કે દીકરા તું આ માટે આવ્યો છો અને તને મનુષ્ય જન્મ આપ્યો છે, 84 લાખ યોનિઓ છે, એમાં બધે ભટકવું ન હોય. વ્યાસ ભગવાને એમ કીધું છે કે 7 જન્મ મનુષ્યના મળે છે. તો એક વખત કદાચ ચૂકી જાય તો પણ કોઈ સંતના ચરણે જાય એટલે એની વચ્ચે ગુરુજી આવી જાય કે ભાઈ મારો મેં બનાવી લીધો છે, થોડો થોડો ચાલતા શીખ્યો છે,
એટલે ફરીવાર પાછો એક જન્મ એને મળે. આવી રીતે 7 જન્મ એને મળે છે. અને એ 7 જન્મમાં એણે ઈશ્વર દર્શન કરી. રાજાઓ રાજર્ષિઓ બનાવ્યા. રાજર્ષિઓ બન્યા શું કામ? કે એણે બધું કામ કરી લીધું, બધું ભોગવી લીધું. પછી એને નક્કી થયું લાગન ઉર્વ ઉપદેશ. આ બધું કર્યું પણ બીજો કોઈ ઉપદેશ લીધો નથી, કોઈ લાગ્યું નથી. તો હવે ઘણું બધું મેં કરી લીધું, તો હવે ઈશ્વરની પ્રાપ્તિ જો ન થાય તો એ ઈશ્વરની પ્રાપ્તિ વગર આ જીવનનો કોઈ અર્થ નથી. એટલા માટે આપણને ગુરુ આ જ્ઞાન આપે છે, અંધકારમાંથી ઈશ્વરીય પ્રકાશમાં લઈ જવા માટે આ ગુરુ પૂર્ણિમાનો આ ઉત્સવ છે. જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે, સાથ ના છૂટે બારી પ્રીતન તૂટે રે, સાથ ના છૂટે બારી પ્રીતના તૂટે. જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે, જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે. આ એક ભક્તની વિનંતી હોય છે, જીવની વિનંતી છે કે આમાંથી આ 84 લાખ યોનિમાંથી આમાં ક્યારેક કેવા કેવા જન્મ આવે એનું કઈ નક્કી નહીં. ક્યારેક ગધેડાન, ક્યારેક બિલાડાન, ક્યારેક કૂતરાન, ક્યારેક નીંદડાન, ક્યારેક ઉંદરડાન, ક્યારેક કીડાન, મકોડાન. એ બધી યોનિઓમાં ન જવું હોય તો ગુરુ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલા માટે ગુરુની એટલા માટે જરૂર છે કે ધર્મનો માર્ગ આપણને મળે. અને ધર્મનો માર્ગ જેને મળે એને ઈશ્વર પણ મળે. રામો વિગ્રહવાન ધર્મા, રામો વિગ્રહવાન ધર્મા. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરે છે. ધર્મ કોણ છે? કે ભાઈ ધર્મ માટે કેટલા રાજાઓએ જ્યારે ગુરુની પાસે જઈ અને એવી વાત કહી કે અમને હવે ઈશ્વરના દર્શન કરવા છે. એમાં મનુ મહારાજ, શત્રુપાજી છે, ઘણા બીજા ભક્તો, રાજર્ષિઓ. તો આ ગુરુ પૂર્ણિમાનો અવસર જે છે એ આજ ગુરુનું ઋણ ચૂકવવાનો દિવસ કહેવામાં આવે છે. ગુરુનું ઋણ ચૂકવવાનું. વર્ષથી એક વખત જાવું ને કંઠી બાંધી લીધા એટલે ગુરુવાળા કહેવાય એવી વાત નથી. ઘણા કંઠી બાંધી અમારે છે ગુરુ. શું પણ વર્ષથી માંડ તું મોઢું દેખાડ અને પાછું પગમાં જઈને 100 રૂપિયા મૂકીને પાછું એમ કે ધ્યાન રાખજો. ગુરુને તમારા રૂપિયાની જરૂર નથી, પણ તમારી ફરજમાં આવે છે કે જ્યારે ગુરુને કંઈક આપણે કામ હોય ત્યારે આપણે એને ત્યાં ઊભું રહેવું જોઈએ. ગુરુ આપણું જો આટલું કામ કરતો હોય ને બાપ, તો એના માટે આપણે હાજર રહેવું. આપણે કાંઈ ઉપકાર નથી કરતા ગુરુ માટે, ગુરુની ઉપર કોઈ ઉપકાર નથી કરતા. ગુરુ આપણી ઉપર ઉપકાર કરે છે અને ઈશ્વર દર્શન આપણને કરાવે છે. તો આજ ગુરુ પૂર્ણિમાનો આ અવસર ખૂબ જ સરસ અવસર છે. કારણ ઓ ગુરુ બિન ભવ નિધિ તરયું ન કોઈ, ગુરુ બિન ભવ નિધિ તરયું ન કોઈ, શિવ વિરંચી વિષ્ણુ કિન કોઈ, શિવ વિરંચી વિષ્ણુ કિન. મહિમા એવો છે. કદાચ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોઈ પણ હોય એને પણ બધાએ ગુરુને ધારણ કર્યા છે. બધા આપણને એને બતાવ્યું છે કે આ યોનિઓમાંથી મુક્ત થવું હોય તો ગુરુની જરૂર છે. પછી કોઈ માણસ વાંચીને તૈયાર થઈ જાય ને એમ કે આપણને બધું આવડે, એમ ન હોય. કારણ કે એ અહંકાર છે. અહંકાર છે કે અમને બધી ખબર. વાંચાનો અહંકાર આવે, પણ જો કોઈના ચરણમાં આપણે મસ્તક મૂક્યું હોય તો આપણને અહંકાર ન આવે. આપણને ખ્યાલ આવે કે આ છે એ મારું નથી, મને મારા ગુરુએ આપેલું છે. તો ગુરુ પૂર્ણિમા બધાને ખૂબ ખૂબ શુભ ફળ આપે. ગુરુની પૂજા કરજો અને પ્રેમથી ગુરુને માનજો અને આ માનવ જીવનને સફળ કરજો. આટલી એક સાધુ તરીકે મારી એક વિનંતી છે.
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય સદગુરુ મહારાજ કી જય।